નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં વાત કરીશું પાડોશી દેશ અફઘાનિસ્તાનની. અને અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનની સત્તા આવી છે તો જે અફરાતફરીના દ્રશ્યો તાલિબાની સરકાર આવ્યા બાદ જોવા મળ્યા, ઘણા બધા લોકોએ અફઘાનિસ્તાન છોડ્યું, ઘણા બધા ભારતીયોએ પણ અફઘાનિસ્તાન છોડ્યું અને સાથે સાથે મોટાભાગના દેશોએ પોતાની એમ્બેસીને તાળા માર્યા, જે કાબુલમાં છે. ભારતે પણ એમ્બેસી બંધ કરી હતી, પણ 10 મહિના બાદ ફરીથી ભારતે ત્યાં એમ્બેસી શરૂ કરી છે. અમુક સ્ટાફ ત્યાં પહોંચ્યો છે. અને બીજી વાત કે થોડા દિવસો પહેલા જે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો મદદનો હાથ પણ લંબાવ્યો છે ભારતે. તો ફરીથી એમ્બેસી શરૂ કરી. આ પરિસ્થિતિમાં સવાલ એ થાય કે ભારતના એક તો અફઘાનિસ્તાન સાથેના સંબંધો, ભૂતકાળ તાલિબાનની ફરીથી સરકાર આવ્યા એ સમયે અને આવનાર સમયમાં, કેમ કે સંબંધો સારા હશે તો પણ બાકીના જે બે મિત્રો છે એને નહીં ગમે, ચીન અને પાકિસ્તાન. તાલિબાન અને ISIS એ પણ એક નેટવર્ક છે. પણ હાલની પરિસ્થિતિમાં એમ્બેસી શરૂ કરી અને આ વાત અને સ્વાગત પણ કર્યું તાલિબાની સરકારે. વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે ત્યાં રાહત કામગીરી છે અને તેનું નિરીક્ષણ છે તે કરવા માટે હાલ આ સ્ટાફ છે. હવે આવનાર સમયમાં તાલિબાને પણ કહ્યું છે બાકી અન્ય રાષ્ટ્રો છે કે સુરક્ષા છે અહીં, તમે એમ્બેસી શરૂ કરો. તો આજે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો વિશે વાત કરીશું. આપણું રોકાણ પણ છે ભૂતકાળમાં અને રણનીતિક દ્રષ્ટિએ આ દેશ અને આ દેશ સાથે સંબંધ કેટલો મહત્વનો અત્યારની પરિસ્થિતિમાં, જ્યારે જીઓ પોલિટિકલ સિનારીઓ 360 ડિગ્રી ઘૂમી રહ્યો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, ડોક્ટર આરાધના તલવાર જોડાશે જે ફોરેન પોલિસી એક્સપર્ટ છે અને આ બધી જ બાબતો પર સારી એવી પકડ ધરાવે છે, અભ્યાસ ધરાવે છે. આરાધનાજી, સ્વાગત है आपका. અને એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા પણ આપણી સાથે જોડાશે. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, હમણાં થોડા દિવસ પહેલા જ ભૂકંપ આવ્યો અફઘાનિસ્તાનમાં અને આપણે પણ 10 મહિનાથી એમ્બેસી ત્યાં કાબુલમાં બંધ કરી હતી, હવે શરૂ કરી છે. પણ ભારતને અને અફઘાનિસ્તાન સાથે સુમેળ ભર્યા અત્યારની સ્થિતિમાં કે આવનાર પડકારોને જોતા તેની સ્થિતિમાં સંબંધો રાખવા જોઈએ એ આપ માનો છો? અને આ જો આપણી જરૂરિયાત હોય તો તેના પાછળના કારણો શું? પ્રણભાઈ, એક વાત છે, કોઈ પણ દેશની વિદેશ નીતિ એ દેશના હિતોને કેન્દ્ર સ્થાને રાખીને જ ઘડાતી હોય છે ને અમલમાં મુકાતી હોય છે. એટલે ભારતની વિદેશ નીતિ એ પણ એ સિદ્ધાંત પ્રમાણે ચાલે, એમાં કોઈ નવાઈની વાત નથી. બીજું કે રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી. દરેકના પોતપોતાના ઇન્ટરેસ્ટ મુજબ મિત્રોએ બદલાય છે ને દુશ્મનોએ બદલાય છે. આપણે 1962 પહેલાના ચાઇના ભારતના સંબંધો અને 1962 પછી વચ્ચે જયારે શી જિનપિંગ અહીં આવી ગયા 2-3 વખત, ત્યારના ભારત ચીનના સંબંધો અને અત્યારના ભારત ચીન સંબંધો, આ એનો એકદમ જેને કહી શકાય કે અપ્રોપ્રિએટ અથવા બંધબેસતો દાખલો છે. હવે ભારતે જે અત્યારે કહ્યું છે તો ટેકનિકલ સેવાઓ માટે કે રાહત કામગીરી માટે માણસોને મોકલ્યા છે એવું કહ્યું છે. પણ ભારતે કેમ નહીં મોકલવા જોઈએ એ પ્રશ્ન પણ આપણને સમજવો પડશે કે આપણે સંપૂર્ણપણે જે કેટલાક લોકો એને તાલિબાન ઓક્યુપાઈડ અફઘાનિસ્તાન કહે છે, કેટલાક એમને તાલિબાનની લેજિટિમેટ સરકાર અફઘાનિસ્તાન કહે છે, એટલે લેજિટિમેટ સરકાર ગણે છે. આપણે હજુ જેને ઔપચારિક રીતે માન્યતા અપાય એ હજુ આપી નથી. આપને જે ઔપચારિક માન્યતા આપવી હોય તો એ આપણે નિર્ણય લેવો જોઈએ અને એ નથી આપણે કર્યું. મારો અવાજ સંભળાય છે પ્રવીણભાઈ? સર, લાઉડ એન્ડ ક્લિયર. કેરી ઓન સર. ઓકે. I was getting a feel that I am not clear. Okay, thank you. એને પહેલી વાત તો એ છે કે એમ્બેસી ખોલો, એની સાથેના સંબંધો કેમ શરૂ કરવા જોઈએ
પહેલો મુદ્દો ટેકનિકલ આવ્યો. કેમ આવ્યો? કારણ કે ભારતે લગભગ એમ કહી શકાય કે અફઘાનિસ્તાનના દરેક પ્રાંતમાં કંઈક ને કંઈક વિકાસના કામો હાથ ધર્યા છે. એક દાયકા પહેલા ભારત અને અફઘાનિસ્તાને સંયુક્ત રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એમાંના કેટલાક ભારતે જે રોકાણ કર્યું છે એમાં સલમા ડેમ અફઘાનિસ્તાનના હેરત રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે. તે 42 મેગાવોટની ક્ષમતા ધરાવતો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. 2016માં પૂર્ણ થયેલો આ બંધ અફઘાન ભારત મિત્રતા બંધ તરીકે પણ ઓળખાય છે. ઇન્ડો અફઘાન ફ્રેન્ડશિપ ડેમ તરીકે પણ ઓળખાય છે. બીજો હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલો 218 કિલોમીટરનો જારંજ ડેલારામ હાઈવે છે. આ પ્રોજેક્ટ ઈરાન સરહદની નજીકથી પસાર થાય છે અને $150 મિલિયન ખર્ચે આ હાઈવે બન્યો છે. એટલે આ બીજો પ્રોજેક્ટ છે. 2020ની જીનીવા કોન્ફરન્સમાં ભારતે રોગચાળા દરમિયાન શાબોર મારફતે 75,000 ટન ઘઉં અફઘાનિસ્તાન પહોંચાડ્યા હતા. તે પણ એને મદદ કરી એનો એક દાખલો વધારાનો છે. 300 થી વધુ ભારતીય ઇજનેરો અને કામદારો અફઘાનની સાથે મળીને આ રોડ બનાવે છે. ભારતે ઘણા નાના નાના રસ્તા પણ બનાવ્યા છે. આ સિવાય ભારતે અફઘાનિસ્તાનમાં પુલ એ ખુમરી ખાતે 220 kVA નો પાવર ઇન્ફ્રા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. $92 મિલિયન ખર્ચે અફઘાનિસ્તાનની સરહદ બનાવી. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદઘાટન કર્યું. આ અફઘાનિસ્તાનની સંસદ એટલે જેને આપણે સેન્ટર ઓફ કંટ્રોલ કહી શકીએ. અફઘાનિસ્તાનની સરકાર કેટલી લોકશાહી છે કે નહીં એની અત્યારે ચર્ચા નથી કરતા, પણ એ લોકશાહીનું મંદિર છે અને આપણા વડાપ્રધાનશ્રીએ એનું ઉદઘાટન કર્યું હતું 2015માં. બિલ્ડિંગમાં એક બ્લોકનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નામ પર આપવામાં આવ્યું છે. આ બધા હું એટલા માટે દાખલા આપું છું કે આપણા અને અફઘાનિસ્તાનના સંબંધો કયા સ્તર પર ગયા હતા. અને અફઘાનિસ્તાનને પરિવહન માટે 600 થી વધુ નાની અને મોટી બસો અને સેંકડો એમ્બ્યુલન્સ સહિત 300 થી વધુ લશ્કરી વાહનો પણ આપણે આપ્યા છે. અફઘાનિસ્તાનના મિલિટરી ફોર્સીસના જવાનો આપણે ત્યાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં તાલીમ લે છે. એટલે આ આપણી લિંક્સ હતી. હવે એ અફઘાનિસ્તાનને 10 મહિના પહેલા જે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરાયો ત્યારે અફરાતફરીના વાતાવરણમાં આપણે પણ ત્યાં એમ્બેસી બંધ કરીને નીકળી ગયેલા. હવે લાગે છે કે આ અફઘાન સરકાર, whether you call it Afghanistan, Taliban occupied or otherwise, but it is there to stay. ત્યારે આપણા રાષ્ટ્રીય હિતમાં જે હોય તેને લક્ષ્યમાં રાખીને આપણી આ નવી સરકાર સાથેની ના સંબંધો અને નીતિ રીતિ હોવી જોઈએ. આપણે આજે ભલે રાજકીય માન્યતા નથી આપી. કેટલાક લોકો એમ પણ કહે છે કે આનો અર્થ એ થાય કે આપણે એમ્બેસી ફરી શરૂ કરી. હું એમ કહીશ કે મર્યાદિત રીતે હા એવું થાય, પણ જેને ફૂલ ફ્લેજેડ ડિપ્લોમેટિક રિલેશનશિપ કહેવાય તેવો ન થાય. એટલે આજે આ શરૂઆત થઈ છે. મને લાગે છે કે આવનાર સમયમાં નિકટતા વધે તો વિઝાની ફેસિલિટી સાથે બાકીની બધી જ સવલતો જે ડિપ્લોમેટિક ફેસિલિટી પૂરી પાડતી હોય તે આપણે અફઘાન સાથે શરૂ કરીશું. અને અફઘાનિસ્તાન આપણને સૂકો મેવો સારામાં સારી ક્વોલિટીનો આપણે જો આયાત કરતા હોય તો તે અફઘાનિસ્તાનથી કરીએ છીએ. એટલે વ્યાપારી સંબંધો પણ છે આપણા અફઘાનિસ્તાન સાથેના, પણ મહદઅંશે એ વ્યાપાર રોડ રસ્તે ચાલે છે ને એમાં પાકિસ્તાન સાથેની સમજૂતી ચાલે છે કે એમના ટ્રેડ વ્યાપારને એ લોકો ઓબસ્ટ્રક્ટ નહીં કરે, એ રોકશે નહીં. એટલે આ બધા જ તમે કારણો જુઓ તો જો આ તબક્કે ભારત એમ કે ના અમે તો અમારા પેલા પર જ ઉભા છીએ, અમે લોકશાહી દેશ છે અને જ્યાં સુધી લોકશાહી સરકાર ના આવે ત્યાં સુધી અમને તમને માન્યતા આપવાનો કોઈ રસ નથી. આ બધી જ વસ્તુઓ સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય. અબજો રૂપિયા જે ભારતે અફઘાનિસ્તાનમાં નાખ્યા છે એ નકામા જાય. તમે ઓળખાવો છે નથી કે ભારતના જે પ્રોજેક્ટ છે એના ખંડેરો જોવા હોય તો અફઘાનિસ્તાનમાં આટલી જગ્યાએ છે. એટલે મે બી જે નીતિ વિષયક નિર્ણય લેનાર ફોરમ હશે એને આ બધા મુદ્દા વિચાર્યા છે. આ બધા મુદ્દા વિચારીને પછી આ
ટેકનિકલ સ્ટાફ ત્યાં જાય પહેલા, અને જાય એ પહેલા આપણું એક ફોરેન સર્વિસીસનો ડેલિગેશન પણ ત્યાં જઈ આવે, અને એને પણ જે કહેવાનું હશે એ કહ્યું હશે. એટલે આ બધાના પરિપાક રૂપે આજની સ્થિતિ આપણે પહોંચ્યા છીએ. અને એ આપણા દેશના જે રાજનૈતિક સંબંધો છે, આપણા રાજકીય હિતો છે, જીઓ ફિઝિકલ, જીઓ પોલિટિકલ, અને આપણા જે નાણાકીય હિતો, અને અફઘાનિસ્તાન આમ જોઈએ તો એક સ્ટ્રેટેજિક દેશ છે, એટલા માટે રશિયા અને અમેરિકા એને પોતાના કબજામાં લેવા માંગતા હતા. બેમાંથી એકેય સફળ ન થાય. એટલે એ પરિસ્થિતિમાં આ દેશ આ જ રીતે રહે અને આપણે એના સાથે સંબંધો બગાડીએ તો શું થાય? તો તાલિબાનો એ ટ્રેન્ડ આર્મી છે, એમની પાસે શસ્ત્રો પણ છે. હવે વિચારીએ આપણે કે આપણે જડતાપૂર્વક અને વળગી રહીએ તો એમની પાસે એમને આ બધા વોલેટાઇલ પીપલ છે, એમને લડવા માટે તો રોજ હાથમાં ખણ આવે. એટલે એ પરિસ્થિતિમાં એ લોકો ત્યાંથી આપણા પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવે, ત્યાં ઇન્સર્જન્સી વધે, અને પરિણામે આપણે બીજા એક મોરચે પણ સલવાઈ જઈએ. આ બધા કારણો દેખીતા આપણને સામે દેખાય છે. સો દેર ઇઝ અ નીડ, જેને સ્ટ્રેટેજિક અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય, વ્યૂહાત્મક સમજૂતી, એ આપણે અફઘાનિસ્તાન સાથે રાખીએ. તો જો પાકિસ્તાન સાથે રાખીએ છીએ, ચાઇના સાથે સંબંધો રાખીએ છીએ, તો અફઘાનિસ્તાન એટલું તો આપણા વિરુદ્ધ નથી ગયું કે આપણે અફઘાનિસ્તાન સાથે સંબંધો ના રાખીએ. એટલે આ મારા મત પ્રમાણે એક ઉપયોગી અને સારી શરૂઆત છે. ઓકે, પ્રવીણભાઈ. ધન્યવાદ વ્યાસ સાહેબ. કેતનભાઈ, જે રીતે વ્યાસ સાહેબે કહ્યું કે આપણી તો ફોરેન પોલિસીના હિસાબથી જે આપણા હિતમાં છે એ વ્યૂહાત્મક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ ભારત અફઘાનિસ્તાન વચ્ચે જે કરંટ સરકાર વોટેવર તાલિબાન જે છે, આપણે સંબંધો સુધરે તો પાકિસ્તાનનું વલણ શું હોઈ શકે, પેલી વાત એ. અને બીજી વાત કે અફઘાનિસ્તાન સાથે સંબંધો સુધરે તો આઈએસઆઈએસ જે લિંક જે છે, આઈએસઆઈએસ અને જે તાલિબાન નું જે ગઠબંધન છે તેના પર પણ શું અસર થઈ શકે આવનાર સમયમાં? એવું છે કે આપણે જયનારાયણભાઈએ કહ્યું કે આપણે અફઘાનિસ્તાન સાથે સંબંધો સદીઓથી સારા છે, અને છેલ્લા 7-8 વર્ષમાં વધી ગયા. જે રીતે પ્રાઇમ મિનિસ્ટર જાતે જ પાર્લામેન્ટનું ઉદઘાટન કરવા ગયા હતા. હવે આમાં એક પરિસ્થિતિ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અફઘાનિસ્તાનનું જીઓ સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્સ કાયમ માટે ખૂબ જ વધારે રહ્યું છે. અને સેન્ટ્રલ એશિયા માટે, એટલે જે એનું જે ઇમ્પોર્ટન્સ સૌથી વધારે એટલા માટે છે કે સેન્ટ્રલ એશિયામાં ઓલ આઉટ રીચ જે આપણે માનીએ છીએ, ચાઇના માને છે, તો એને માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી કોઈ હોય તો અફઘાનિસ્તાન છે. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિપ્લોમસીમાં એ છે, આપણે 10 મહિના પહેલા આપણું મિશન બંધ કર્યું, પણ એ પછી આપણા જે અફઘાનિસ્તાન સાથેના સંબંધો હતા, જે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ, અને આપણું જે 60,000 કરોડનું ત્યાં આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કે પછી આપણે એ લોકોને વિન્ટરમાં COVID-19 વેક્સિન મોકલાયા, 75,000 ટન અનાજ મોકલાયું, અને બીજી બધી જે મદદ કરી, તો 10 મહિના સુધી જ્યારે આપણી જે ડેલિગેશન ત્યાં આગળ ગયું હતું, તે ડેલિગેશન ગયું તો સૌથી આશ્ચર્યની વસ્તુ હતી કે આપણી જે એમ્બેસી કે બાકી બધા બિલ્ડિંગો ખૂબ જ સારી રીતે, એટલે જે કહેવાય કે વ્યવસ્થિત રીતે એ લોકોએ એને જાળવી રાખ્યા હતા. જ્યારે અમેરિકન એમ્બેસી છે, નોર્વે એમ્બેસી છે, ત્યાં લૂંટફાટ થઈ ગઈ હતી. અને પર્ટિક્યુલરલી જે ISKP ખોરસાન છે, એ લોકોએ આપણી એમ્બેસી પર, જે પાકિસ્તાન તરફી છે, એટેક કરવાનો ટ્રાય કર્યો, તો તાલિબાનના લોકોએ આપણી એમ્બેસીને ખૂબ જ મજબૂત રીતે જે કહેવાય કે પ્રોટેક્શન આપી અને એ જાળવી રાખ્યું. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે માટે અફઘાનિસ્તાન ખૂબ જ મહત્વનું છે. એના સૌથી 2 અગત્યના કારણ એ છે. એક તો સૌથી પહેલું જે આપ્યું કે આપણે પાકિસ્તાનના પરિપ્રેક્ષમાં, તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો સારા છે, પણ સાથે સાથે પાકિસ્તાનને અત્યારે જે એમને પાકિસ્તાન જોડે સીઝ ફાયર નેગોશિએશન કરી રહ્યા છે, તો આપણી સાથે સંબંધો સારા હોય તો તાલિબાનની પોઝિશન સારી બને, કારણ કે ત્યાં આગળ પણ જુદા જુદા ગ્રુપો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. બીજું, અફઘાનિસ્તાને અગત્યની વસ્તુ એ છે કે જે ડુરન્ડ લાઇન ફેન્સિંગ હતું એ લોકોએ રોકી દીધું છે. હવે ફોરેન પોલિસીમાં સૌથી ઇમ્પોર્ટન્ટની વસ્તુ એ છે કે તમારી જ્યારે એમ્બેસી ત્યાં આગળ ચાલુ હોય એટલે યુ હેવ યોર આઈઝ એન્ડ ઇયર ધેર. આપણી ફોરેન પોલિસીમાં બહુ અગત્યની વસ્તુ 2 છે. એક ગુજરાતની પહેલા પોલિસી, ગુજરાત પ્રાઇમ મિનિસ્ટર ત્યારે શરૂ કરી હતી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, અને બીજું છે ઇન્ડિયા ફર્સ્ટ પોલિસી. તો આપણે જે જુદા જુદા પડોશી દેશો છે એની જોડે શાંતિપૂર્ણ
એકબીજાનો વિકાસ થઈ શકે અને જે કોલેબોરેશન હોય એટલે ઇમિડિયેટ પ્રાયોરિટી નેબર્સને આપવી. તો અફઘાનિસ્તાન પણ આપણે માટે આપણે જે લોકો ભૂલી ગયા હશે પણ જ્યારે રશિયાએ ઇન્વેઝન કર્યું ત્યારે આખી દુનિયામાં એક જ માત્ર દેશ એવો હતો કે જેણે અફઘાનિસ્તાનને રેકોગ્નાઇઝ કર્યું હતું અને એ ભારત હતો. એટલે ભારતનું જે કહેવાય ને કે અફઘાનિસ્તાનમાં આપણે વર્ષોથી આ બધા ઘણા લોકોએ કાબુલી વાળા જો જયનારાયણભાઈ કહેતા હતા કે સુકા મેવા, તો એ લોકો વર્ષોથી આવતા હોય છે. અને બીજી એક અગત્યની વસ્તુ અફઘાનિસ્તાન માટે એ છે કે જે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ છે આપણા ખૂબ જ સારા છે. હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એ લોકોના ડિફેન્સ, HRD ટ્રેનિંગ અને એ સિવાય બાકી બધા પ્રોજેક્ટ, તે દરેક વસ્તુમાં ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને ખૂબ જ મદદ કરી છે. અત્યારે પણ આપણે $750 મિલિયન જેટલી ટોટલ એડ થશે, જે આજે મારા ખ્યાલથી બીજું કન્સાઇનમેન્ટ પણ પહોંચી ગયું છે 27 ટનમાં, ટેન્ટ ને એ બધું. તો અત્યારે દુનિયામાં એક અફઘાનિસ્તાનની એક બીજી અગત્યની વસ્તુ એ છે કે યુરોપિયન યુનિયન, અમેરિકા માને છે કે જ્યાં સુધી તાલિબાન કે જે જુદી જુદી વસ્તુઓમાં એમની માગણી છે એ સિવાય એમને રેકોગ્નાઇઝ ના કરે. તો સૌથી પહેલી વસ્તુ એ છે ડિપ્લોમેસીમાં કે જે કહેવાય કે આપણે તાલિબાનને રેકોગ્નાઇઝ નથી કરતા. જ્યારે આપણે એમ્બેસી ખોલીએ ત્યારે એમ્બેસી જે ખુલે એ એક મારા ખ્યાલથી ડાયરેક્ટર લેવલ એટલે મિડલ લેવલના ઓફિસર પર એ એમ્બેસી ખુલશે. જે મિટિંગો થઈ છે એ પણ જુનિયર લેવલ પર થઈ છે. જોઈન્ટ સેક્રેટરી અને એમના જે આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર છે અમીર, એમની જોડે મિટિંગ થઈ છે. એટલે આ શું કહેવાય કે આપણે પાસેરામાં પહેલી પૂણી જેવું. પણ અત્યારે મિશન ખોલવામાં ફાયદો એ છે કે દુનિયાની કોઈ નજર અફઘાનિસ્તાન તરફ છે નહીં. આટલો મોટો અર્થક્વેક થઈ ગયો કે ત્યાંની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પર યુરોપ અને અમેરિકાનું ધ્યાન જરા પણ છે નહીં યુક્રેન વોરને લીધે. એટલે અફઘાનિસ્તાનમાં અત્યારે જે એમ્બેસી પાકિસ્તાન, રશિયા, ઈરાન અને ચાઇનાએ ચાલુ રાખી હતી, બાકીના સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ, સાઉદી અરેબિયા, કતારની એમ્બેસી ખુલી ગઈ છે. અમેરિકાએ પોતાનું એમ્બેસીનું કામકાજ કતારને આપ્યું છે. તો આ ભારત એક જ એવો દેશ હતો પડોશીઓમાં કે જેનું ત્યાં આગળ અત્યારે ડિપ્લોમેટિક પ્રેઝન્સ જરા પણ હતી નહીં. હવે અફઘાનિસ્તાનમાં જે લોકોએ આપણને સૌથી પહેલી ખાતરી આપી છે કે એમની જમીનને ટેરરિઝમ માટે વાપરવા નહીં દે. અને એનું એક ઉદાહરણ છે કે આપણી એમ્બેસી એ લોકોએ 10 મહિના સુધી જેવી હતી એવી ને એવી આવી ગંભીર પરિસ્થિતિમાં પણ એ લોકોએ સંભાળીને રાખી. બીજી વસ્તુ એ છે કે જે પણ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વાડ છે કે દુશાનબે સિક્યુરિટી ડાયલોગ છે, તો દરેકની અંદર અફઘાનિસ્તાન એ જે દુશાનબે ડાયલોગ દિલ્હીમાં થયા તો આપણે એક જ એવા કન્ટ્રી હતા કે જેની અફઘાનિસ્તાન સાથે ડિપ્લોમેટિક રિલેશન નહોતા. તો આપણા આ જે રિજિયન છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જીઓ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી અફઘાનિસ્તાન છે. એટલે આ જે પગલું ભર્યું છે એ સારું ભર્યું છે. રેકોગ્નાઇઝેશન થવામાં હજુ વાર લાગશે, પણ આપણી જે જૂની એસેટ છે કે જે 40-50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધશે. અને એ લોકોએ આપણી હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટને તાલિબાને પહેલેથી જ આવકારી છે, શિયાળામાં પણ આવકારી હતી. અને બીજી એક વસ્તુ એ છે કે એક બેલેન્સિંગ ફેક્ટર જેવું રહેશે કે હવે એક મારા ખ્યાલથી ઇઝરાયલ લોકો બોલાવવાની જે વાત કરે છે તો હક્કાની ગ્રુપ છે અગેન પાકિસ્તાનના કંટ્રોલમાં છે. એટલે આપણે માટે અફઘાનિસ્તાન સાથેના સારા સંબંધો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અને એમાં બી જે ટુ ટ્રેક ડિપ્લોમસી હોય તો જે કારાઝી યુએઈના પ્રાઇમ મિનિસ્ટર મેં કહ્યું કારાઝીને એ લોકોએ ના જવા દે દેશ છોડીને, પણ અબ્દુલ્લા ઈદમાં ઇન્ડિયા આવ્યા હતા, એમને એ લોકોએ પરમિશન પણ આપી. અને અત્યારે ઘણી જગ્યાએ જે એમ્બેસેડર છે જૂના છે, તો જે આપણે ત્યાં એમ્બેસેડર છે એમણે પણ આ પગલાંને આવકાર્યું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વર્ષોથી છે. અને અફઘાનિસ્તાનનું મહત્વ ઇતિહાસમાં તમને યાદ હશે કદાચ કે ચંદ્રગુપ્ત મૌર્ય સૌથી પહેલા એને કંદાર મળ્યું, જેણે 600 હાથી આપ્યા હતા અને સેલ્યુકસ નિકોટરની છોકરી જોડે લગ્ન થયા. ત્યારથી એ પછી મુગલ ટાઈમમાં બાબર, જહાંગીર અને શાહજહાં જ્યાં સુધી કંદાર એ લોકોના કબજામાં હતું ત્યાં સુધી ભારત પર કોઈ હુમલા થયા નતા. એટલે અફઘાનિસ્તાનનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. આપણા સંબંધો વર્ષોથી સારા છે અને લોકોમાં આપણું ખૂબ જ માન છે. તમે ઘણી જગ્યાએ ફોરેન કન્ટ્રીમાં બી કોઈ પણ દુકાન કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જશો તો અફઘાની માણસ પહેલા પૂછશે તમે ક્યાંથી છો અને એ હિન્દીમાં વાત કરશે. એ ઘણા એરપોર્ટ પર તમને આ જોવા મળશે. એટલે લોકોને જે કહેવાય કે ઇન્ડિયા પ્રત્યેની જે લાગણી છે એ સારી છે. બાકી બધી જે એમની પરિસ્થિતિ અત્યારે છે ધીમે ધીમે સુધરતી જશે. પણ એક બહુ કહેવાય કે ડાપણ ભર્યું પગલું છે ઇન્ડિયા ફર્સ્ટ પોલિસીમાં. આ એક ખૂબ જ સારી વસ્તુ થઈ છે. તો અલગ અલગ વસ્તુઓમાં તો ભારતે સપોર્ટ કર્યો છે. ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ સપોર્ટ કર્યો છે, કેમ કે તેમને લોકલી હોમ ગ્રાઉન્ડ પ્રોવાઈડ ભારતમાં કર્યું છે અને રેકોગ્નાઇઝેશન પણ મળ્યું છે. એક બ્રેક માટે રોકાઈશું. પાકિસ્તાનનો એંગલ થયો, કેતનભાઈએ વાત કરી, આરાધનાજી આપણી સાથે છે, થોડો ચીનનો એંગલ પણ છે, કેમ કે પાડોશીઓની વાત આવે ને આ બંનેની ચર્ચા ન થાય એવું તો બને નહીં. એક બ્રેક માટે રોકાઈશું. ભારત અફઘાનિસ્તાનના સંબંધો ચલો સુધારવાના આરે છે કે સુધરશે, તો
ચીનનું રિએક્શન શું હશે એ પણ ચર્ચા કરવી જરૂરી છે. બ્રેક બાદ ચર્ચા. કાબુલમાં દૂતાવાસ ફરી શરૂ. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર કેતનભાઈ શુક્લા, ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ અને डॉक्टर आराधना तलवार अपनी साथ है. आराधना जी, स्वागत है आपका. केतन जी ने पाकिस्तान के एंगल पे बात की. अब हम चीन के एंगल पे बात करेंगे, क्योंकि अगर हम जो रिलेशन अच्छे मेंटेन करेंगे या फिर सुधारेंगे आने वाले वक्त में अफगानिस्तान के साथ, तो फिर इस स्थिति में चीन की भूमिका को आप किस तरह से देखते हैं? उसका रिएक्शन क्या होगा? जी, पहले तो मैं ये कहना चाहूंगी कि जो इंडिया की पॉलिसी रही है अफगानिस्तान की तरफ, इसमें एक फेजेस रहे हैं जिसमें काफी पैटर्न्स ऑफ चेंजेस एंड पैटर्न्स ऑफ कंटिन्यूटी रहती है हर बार. तो जैसे तालिबान इन पावर आया अफगानिस्तान में, कुछ कहते हैं कि तालिबान ऑक्यूपाइड काबुल, कुछ कहते हैं तालिबान केम टू पावर इन अफगानिस्तान, जो भी डिफरेंट स्कूल्स ऑफ पर्सपेक्टिव हैं. उसके बाद से लेके इंडिया का फर्स्ट रिएक्शन यही था, कॉशियस पॉलिसी थी, एक स्ट्रैटेजिक हेसिटेंसी थी टुवर्ड्स अफगानिस्तान. एंड इसके चलते हुए हमने ऑफ कोर्स अपनी फ्लाइट्स एक्सेट्रा और बहुत सारी चीजें बंद कर दी थी अफगानिस्तान के प्रति. लेकिन एक सडन जैसे शुक्ला जी ने भी एक मेंशन किया वर्ड इंडिया फर्स्ट, तो इंडिया फर्स्ट फॉरेन पॉलिसी जो हमें दिखाई गई है, दिख रही है काफी टाइम से इंडिया की एक्सटर्नल रिलेशंस के साथ, चाहे आप यूक्रेन रशिया ले लीजिए या अफगानिस्तान ले लीजिए, इट इज अबाउट अ नेशनल इंटरेस्ट फर्स्ट. जहां हमारी नेशनल इंटरेस्ट की प्रायोरिटी है, फॉरेन पॉलिसी उस हिसाब से रीओरिएंट होती है बाय इंडियन पॉलिसी मेकर्स. इसीलिए अफगानिस्तान जो है, इट इज अ वेरी स्ट्रैटेजिक सिक्योरिटी कंसर्न एंड इट कंटिन्यूज टू रिमेन सो. चाहे इंडिया ने बातचीत बंद कर दी थी इमीडिएटली आफ्टर तालिबान केम टू पावर, लेकिन इंडियन पॉलिसी मेकर्स को भी यहाँ तक रियलाइजेशन है कि अफगानिस्तान इग्नोर नहीं कर सकते अपनी फॉरेन पॉलिसी में. एज आई सेड, इट कंटिन्यूज टू रिमेन अ स्ट्रैटेजिक सिक्योरिटी स्ट्रैटेजिक कंसर्न इन साउथ एशिया. इसके रीजंस एक हैं कि वहाँ की जो एक इंटरसेक्शंस है ऑफ डिफरेंट एलिमेंट्स, एक ले लीजिए आपकी मिलिटेंसी ले लीजिए, एक ले लीजिए आपकी ड्रग्स का ले लीजिए वहाँ, और तीसरा है प्रॉक्सी वॉर्स से बाय एक्सटर्नल एक्टर्स लाइक पाकिस्तान, चाइना, हु शेल्टर, हु ट्रेन टेररिस्ट ग्रुप्स. इन सब का टारगेट एक ही कॉमन है, विच इज इंडिया. एंड हेंस स्ट्रैटेजिक कंपल्शन को ध्यान में रखते हुए इंडिया ने जो अभी अपनी एम्बेसी खोलनी चाहिए अफगानिस्तान में, और एक इट्स अ सिग्नल कि चैनल्स ऑफ कम्युनिकेशन खोल रहे हैं. देखिए, डी फैक्टो लेजिटिमेशन ही दी गई है ज्यादातर कंट्रीज की तरफ से तालिबान को, नॉट डी ज्यूरे अभी तक, क्योंकि एवरीवन इज टॉकिंग टू पाकिस्तान, क्योंकि वो एक रियलिटी है. वो अब हमारी कंट्रीज या कोई और कंट्रीज की गवर्नमेंट उनको सपोर्ट करे ना करे, दैट्स अ वेरी डिफरेंट डिबेट. बट इतना समझ है इंडियन पॉलिसी मेकर्स को भी कि इट्स रियलिटी, तालिबान इज इन पावर एंड हमें उनसे इंगेज करना है फॉर स्ट्रैटेजिक रीजंस, सिक्योरिटी रीजंस, क्योंकि जैसे मैंने कहा वहां एक वेव है. अब उसमें अगर आप देखें, जैसे मैंने आपको कहा कि उसमें एक्सटर्नल फैक्टर्स का बहुत बड़ा रोल है. वन ऑफ द predominant country being पाकिस्तान ऑफ कोर्स, जैसे शुक्ला जी ने काफी उस पर इलैबोरेट किया. तो पाकिस्तान के जो डिजाइन है, अल्टीरियर मोटिव्स से ऑफ गाजवा हिंद या आप ले लीजिए ग्रेटर वजीरिस्तान, दैट इज नथिंग बट अ थ्रेट टू इंडियन सिक्योरिटी राइट एट द बॉर्डर, जहां आप अफगानिस्तान और पाकिस्तान के शेल्टर ट्रेनिंग ग्राउंड्स बना देते हैं टेररिस्ट ग्रुप्स के लिए एक्सेट्रा. रही बात चाइना की, which is the second country which plays a proxy role, not so much like Pakistan. वैसे ऑनेस्टली इस वक्त जो हालात हैं और जिस हिसाब से चाइना डील कर रहा है इंटरनेशनल रिलेशंस में, मुझे नहीं लगता कि चाइना पे इतना इम्पैक्ट होगा इस करंट सिचुएशन का जो इंडिया ने एक स्टैंड लिया है टुवर्ड्स अफगानिस्तान. पॉइंट बीइंग दैट चाइना पहले ही अपने मसलों में बहुत उलझा हुआ है इस वक्त. उनकी खुद की पॉलिसीज काफी क्वेश्चन की जा रही है डिफरेंट कंट्रीज में. ले लीजिए श्रीलंका, पाकिस्तान ले लीजिए. सो देयर एक्सटर्नल इकोनॉमिक पॉलिसीज इटसेल्फ दे आर being questioned by different countries. Afghanistan being
why I'm saying Afghanistan हो सकता है थोड़ा different हो in terms of China, because in terms of soft power, India का maximum soft power showcasing Afghanistan में है. So it's not Sri Lanka or Pakistan where China has more weightage than any other country. अफगानिस्तान में इंडिया भी इक्वल इम्पोर्टेंट रोल प्ले करता है. वो अलग बात है कि हम more so we play a role of a very responsible and reliable partner. हमारे इंटरेस्ट उसमें काउंटर प्रोडक्टिव पूरे हो रहे हैं नहीं, वो अलग क्वेश्चन है, लेकिन हम नेशन बिल्डिंग में बहुत हेल्प करते हैं अफगानिस्तान की. तो चाइना का वेटेज इक्वली जैसे बाकी कंट्रीज में है, हमारा अफगानिस्तान में इक्वली इम्पोर्टेंट है एज अ एक्सटर्नल फैक्टर रोल इन अफगानिस्तान. तो इस कॉन्टेक्स्ट में मुझे नहीं लगता कि चाइना पे इस वक्त जो चाइना की चल रही है स्थिति इंटरनेशनल रिलेशंस एंड ग्लोबल पॉलिटिक्स में, चाहे G7 ले लीजिए, चाहे जो समिट्स इस वक्त हो रहे हैं इंटरनेशनल, चाइना इज मोर प्रीऑक्यूपाइड विद दैट. प्रिडोमिनेंटली आल्सो इट्स सैटेलाइट कंट्रीज और एलाइज बीइंग श्रीलंका, पाकिस्तान, और उनके खुद के जो प्रोजेक्ट्स हैं, बेल्ट एंड रोड इनिशिएटिव, सीपेक ले लीजिए, एवरीथिंग इज गेटिंग रिवाइज्ड, रिव्यूड बाय चाइनीज पॉलिसी मेकर्स राइट नाउ. तो जहां तक चाइना की बात आती है, मुझे नहीं लगता, एंड मोर सो व्हेन इट कम्स टू अफगानिस्तान, चाइना भी कहीं जाके चाहता है कि अफगानिस्तान में स्टेबिलिटी रहे. दैट इज अनदर फैक्टर which kinds of ally India and China at some point in Afghanistan, क्योंकि उनका जो Xinjiang है प्रोविंस, उइगुर्स का जो इशू है, lot of groups कहते हैं जो ऑपरेट कर रहे हैं उधर, they have a lot of nexus and shelter in Afghanistan. So obviously a peaceful, stable, economically developed Afghanistan is also in the best interest of China. और चाइना भी ये बात समझता है, लेकिन इसीलिए वो इंडिया का रोल जो है अफगानिस्तान में, वो भी कहीं जाके ये चाहता है कि पॉजिटिव रोल प्ले करे. बिकॉज जैसे अभी ह्यूमैनिटेरियन असिस्टेंस की बात हुई, कंसिस्टेंटली इंडिया हैज मेड इट्स मार्क. जैसे मैंने कहा, ह्यूमैनिटेरियन रोल ले लीजिए, सॉफ्ट पावर डिप्लोमेसी, आपने अभी क्रिकेट का मेंशन किया था, हमारी आर्मी जो है, हमारे जो आर्मी इंस्टीट्यूशंस हैं, वो ट्रेन करते हैं अफगानिस्तान सोल्जर्स को. दैट इज नथिंग बट अ स्ट्रॉन्ग people to people connect that we try to build, जैसे शुक्ला जी ने मेंशन किया. तो हमारा रोल बहुत अलग है अफगानिस्तान में, एंड मुझे नहीं लगता कि इसका जो हमारी एम्बेसी खुली है इस वक्त काबुल में, एक स्ट्रॉन्ग रिएक्शन आएगा चाइना से, बिकॉज एज आई सेड, they understand somewhere the positive role that countries like India play, and a stable and peaceful and most importantly economically powerful और इकोनॉमिकली स्ट्रॉन्ग अफगानिस्तान एक बेस्ट इंटरेस्ट है पूरे रीजन के लिए, विच ऑल्सो इंक्लूड्स चाइना. तो मुझे नहीं लगता कि इसका बहुत स्ट्रॉन्ग रिएक्शन आएगा चाइना की तरफ से. यस, ये जरूर है इस वक्त फोकस कि अगर इंडिया ने एम्बेसी खोली है, व्हाट आर आवर की स्ट्रेटेजिक इंटरेस्ट इन अफगानिस्तान. क्या इंडियन पॉलिसी मेकर्स को लगता है कि हमारी अलाइनिंग विथ तालिबान कह लीजिए will advance our image as a global power, and most importantly आराधना जी, अवाज पहुंची રહ્યો છે મારો આપને? जी यस, आप अपनी बात कंप्लीट कीजिए. या प्लीज. जी, तो मैं ये कह रही हूँ कि ये इम्पोर्टेंट क्वेश्चंस हैं जो ज्यादा इम्पोर्टेंट है इस वक्त इंडियन पॉलिसी मेकर्स और सर्कल में. एंड अनदर फैक्टर बीइंग पाकिस्तान मोर देन चाइना, आई वुड से, बिकॉज जैसे मैंने कहा कि पाकिस्तान की अपनी डिजाइन्स हैं अफगानिस्तान में. They obviously do not play a very positive role. They play a very destructive role in international relations में, जैसे कहते हैं. Destabilize anti-India targets, alliances banana, Greater Waziristan, Ghazwa-e-Hind. These are nothing but larger plans to counter India in terms of security. और आप देखिए कि जैसे तालिबान पावर में आया, कुछ चीजें बहुत आइडियोलॉजिकली मटीरियलाइज हुई. फर्स्ट, एस्टैब्लिशमेंट ऑफ एन इस्लामिक कैलिफेट इन द हार्ट ऑफ एशिया, साउथ एशिया. एंड दूसरा,
तालिबान का पावर में आना मोस्टली इट्स अंडरस्टूड कि पाकिस्तान की स्ट्रैटेजिक डेप्थ गोल्स हैं वो रियलाइज हो जाती हैं, एंड दिस लीड्स टू लॉन्गर plans of Afghanistan to destabilize this particular region, which acts as a counterproductive to India in terms of security. So मेरा मानना ये है, more than China, I think it's Pakistan which will have certain amount of reaction to give to India's this initiative. And as I said, India plays a more positive role, and India also has equal weightage like other countries like China in Afghanistan, unlike Pakistan and Sri Lanka. तो आप इन तीनों कंट्रीज को एक साथ ब्रैकेट में नहीं डाल सकते हैं. एंड चाइना इस वक्त, जैसे मैंने कहा, लार्जर इश्यूज में फंसा है और दे आर ट्राइंग टू सॉल्व लार्जर इश्यूज, चाहे रशिया ले लीजिए, यूक्रेन रशिया क्राइसिस ले लीजिए, या यूरोप्स चेंजिंग इकोनॉमिक पॉलिसीज एंड अप्रोच टुवर्ड्स कंट्रीज लाइक चाइना एंड रशिया. तो ये ज्यादा इस वक्त उनके लिए प्रायोरिटी है देन इंडियाज एस्टैब्लिशमेंट इन डिप्लोमेसी रीओपनिंग इन काबुल. ઓકે, રણનીતિક રીતે વ્યાસ સાહેબ જે રીતે વાત કરી કે એક સ્ટ્રોંગ રિએક્શન પાકિસ્તાન તરફથી તો આવશે જ. હવે સ્ટ્રેટેજિકલી આપણે કઈ રીતે આગળ વધીએ છીએ, આપણા પણ હિતો છે સુરક્ષાની દ્રષ્ટિએ. પણ તમે જે ઉલ્લેખ કર્યો તમારી પ્રસ્તાવનામાં પણ, કે જે આપણે ડેવલપમેન્ટ કર્યું છે, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ભૂતકાળમાં, એને અવગણી શકાય તેમ નથી. અને બોન્ડિંગ છે, દેખાઈ રહ્યું છે. જે રીતે કેતનભાઈએ વાત કરી કે એમ્બેસી 10 મહિના સુધી મતલબ તેને ડેમેજ ન થવા દીધું, બાકી બધી જગ્યાએ લૂંટફાટ થઈ. હવે આ સંબંધો સુધારવા માટે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ અથવા તો અત્યારે જે માનવતાના ધોરણે આપણે જે શ્રીલંકામાં કર્યું છે, અફઘાનિસ્તાનમાં આપણે કરી રહ્યા છીએ, કદાચ એ જ કડી જે છે એ અફઘાનિસ્તાન સાથેના સંબંધમાં અત્યાર સુધી માનો છો કે એ મહત્વની છે અને આગળ પણ આ જ કડી થકી આપણે આગળ વધીશું સ્ટ્રેટેજિકલી? Possibly, yes. You know, this would be one of the links. It will not be the entire whole highway of clearing the relationship, but it is one of the consideration. एक आपको एक एहसास होता है कि नहीं, हम आपसे मिलने आते हैं और आपकी बॉडी लैंग्वेज पॉजिटिव है, आपकी बात करने की जो चाल है, दब है, वो पॉजिटिव है. तो एक अंदेशा तो मिलता है कि नहीं, आप हमसे कम से कम नाराज तो नहीं है, हमसे अदरवाइज प्लेस नहीं है. तो अफगानिस्तान का जहां भारत के साथ के संबंध का सवाल है, इन्होंने दो चीजें इस 10 महीने के दरमियान देखी. एक तो चीन शुरुआत में तो लुटाता है, जितनी भी चाहिए पैसे ले जाओ आपको, मगर उसके बाद वो ऋण के बोझ के नीचे जब श्रीलंका जैसा देश दब जाता है, कोई भी आरा चारा यहां से नहीं रहा, फिर उसी समय वो पग नीचे से वो पटरी खींच लेता है. तो चाइना's way of helping and then dealing with the smaller countries, ideal example is Sri Lanka, and I think all other countries of similarly placed और जिनके साथ चाइना के संबंध रहे हैं, जिनके साथ चाइना की सहाय जुड़ी है, ये लोगों के समझ में भी ये बात आई होगी कि ये जो चाइना कर रहा है वो एक तरफा उनके लिए जो है, और वो भी किसी भी देश की विदेश नीति देश के हितों को ध्यान में रखते हुए ही बनाई जाती है. मगर इट शुड नॉट बी एपरेंटली अनफेयर टू द पीपल whom they once upon a time were trying to help. એટલે તમે જે લોકોને મદદ કરો છો એ લોકોને પછી તમે શ્રીલંકાની માફક બરાબર કોર્ટ ઉપર ચડાવી અને પછી નિસરણી હટાવી લો, તેવું ન થવું જોઈએ. એટલે શ્રીલંકામાં ચાઇના એક્સપોઝ થયું છે, એની પણ અસર ક્યાંક ને ક્યાંક અફઘાનિસ્તાનના જે પોલિસી પ્લાનર્સ છે એમના વિચારોમાં થઈ હશે એવું મારું માનવું છે. એટલું જ નહીં, પણ બીજા એવા જે નાના દેશો છે કે જેને પોતાને મદદની જરૂર છે, એ લોકો પણ હું માનું છું ત્યાં સુધી આ શ્રીલંકાના દાખલા પરથી કઈક દડો લેશે તો ચીન એ અફઘાનિસ્તાનમાં એકદમ પોપ્યુલર થઈ જાય એવું હું નથી માનતો. અને
આપણા સંબંધો છે ક્યારના છે, આપણા ત્યાં ટેક્સ્ટ બુકમાં ઓફકોર્સ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર है, मगर मिनी and Kabuliwala was a small story, very emotional story, revolving around one small girl called Mini and Kabuliwala's daughter. Kabuliwala is an Afghan who comes to India during the seasons for selling the dry fruits. तो ये वहां के समय से है। हम सरहद के गांधी की बात करें तो हमारी फ्रीडम स्ट्रगल के साथ और उसके बाद भी वो हमसे जुड़े रहे। तो एक तरह से बॉन्डिंग है। उनके कई विद्यार्थी स्टूडेंट्स यहाँ पढ़ते हैं। आर्मी के जो अफसर है वो अफसरान भी यहाँ हमारे नेशनल डिफेंस एकेडमी में ट्रेन होते हैं। जो एक तरह से आप देखो हमारे एनडीए की जो बैच होगी वो बैच में जो बैचमेट्स है उनके यहाँ के, उनके बीच हाय हेलो का संबंध तो रहेगा और इनका बॉन्डिंग तो बहुत तगड़ा होता है। आप आईआईटीज ले लीजिए, आईएएस और आईपीएस जैसी सर्विसेज ले लीजिए, ठीक उसी तरह ये एनडीए की जो बैचमेट्स की बॉन्डिंग है तगड़ी बॉन्डिंग होती है। तो ये जो आप अपने पास एडवांटेज है वो एडवांटेज रातों रात खड़ा नहीं किया जा सकता। सो आई थिंक दिस इज द टाइम एंड वी हैव अ सेंसिबल foreign minister like Dr. Jaishankar, who has a lot of experience in his own field and now donning the garb of a minister. तो मैं मानता हूं कि प्रधानमंत्री जी के पास काफी अच्छी टीम है जो इनको ये मुद्दे पे सलाह देती है। तो ये जो शुरुआत हुई है, ये एक फुल फ्लेजेड एम्बेसी नहीं खुली है। हमारे डिप्लोमेटिक रिलेशन 100% शुरू नहीं हुए हैं, मगर एक शुरुआत है और वो शुरुआत का जो फाउंडेशन है उसके ऊपर अब दोनों देशों ने मिलकर सुपर स्ट्रक्चर बिल्ड करना है। अफगान की ओर से जैसे केतन भाई ने भी कहा था कि जियो पॉलिटिकली एंड जियो टेक्निकली भी हमारे लिए इम्पोर्टेंट है। अगर वो इम्पोर्टेंस नहीं होता उसका तो रशिया और अमेरिका जैसे विपरीत मान्यता वाले दोनों देश, वो पहले रशिया ने इन्वेजन किया, बाद में अमेरिका ने इन्वेजन किया और उसकी एक जो अनौरस प्रजाति है वो अभी भी कहीं न कहीं दुनिया में लश्कर ए तोयबा और किसी अदर नाम से कार्यरत है। तो ये जो है वो एडवांटेज है भारत के पास और भारत को उसको पूरी तरह उसका उपयोग करना चाहिए और करेंगे। मुझे कोई शक नहीं है उसमें कि भारत इसमें जो उपयोग उसका करना चाहिए वो नहीं करेगा, वो करेंगे ही। और आज जो शुरुआत हुई है, चाहे वो टेक्निकल ऑफिसर के नाम से, ठीक कहा केतन भाई ने कि शुरुआत है इसलिए जूनियर ऑफिसर्स जाएंगे, मगर दे आर वेरी मीन देयर, गिव्स यू एन अपॉर्चुनिटी टू लुक इनटू द विंडो फ्रॉम अ वेरी क्लोज डिस्टेंस। तो अपने लिए भी फीडबैक के चैनल वो लोग है तो अपने लिए है। तो ये सब चीजें मैं मानता हूं कि आने वाले समय के लिए ब्रिज बिल्डिंग में बहुत इंपॉर्टेंट रोल प्ले करेगी। और आने वाले समय में मानता हूं कि जिस तरह से पाकिस्तान की परिस्थिति है, जिस तरह से इनकी स्पेशलाइजेशन है, जैसे आईसीस है या और कुछ है, जिस तरह से श्रीलंका के हाल हुए हैं, ये सब के बीच में मैं मानता हूं कि भारत के लिए एक आदर्श परिस्थिति इंतजार कर रही है। क्योंकि एक और यूक्रेन और रशिया का युद्ध चल रहा है, यूरोपियन कंट्रीज एंड अमेरिका एंड G7 कंट्रीज, कल ही उन्होंने $19 बिलियन का पैकेज कमिट किया। उनके यूक्रेन के प्रमुख को उन्होंने सपोर्ट की गारंटी दी। तो ये जो है इनका एक क्लियर कट कमिटमेंट है। वो उसमें अफगानिस्तान उतना बड़ा प्लेयर नहीं है। तो जब तक यूक्रेन चालू है तो अफगानिस्तान में आपको जो करना हो करो। तो बिल्कुल आपके लिए हाईवे खाली है। यूक्रेन चालू है, संबंध बढ़ाने के लिए आपके लिए अफगानिस्तान का हाईवे चालू है। जितना आप उसका फायदा लो उतना फायदा मिलेगा। और अफगानिस्तान और कुछ दे न दे, मगर ये दोनों सुपर पावर्स रशिया और अमेरिका, उनको अगर समझ में आता था क्या अफगानिस्तान का इंपॉर्टेंट है और इनके माइट के बावजूद भी अफगानिस्तान छोड़ना पड़ा, तो दैट शोज
the kind of a country's personality, मैं मानता हूं कि आगे चल के अगर हम इनके साथ दोस्ती बढ़ाए जी। तो दोनों के फायदे में रहेगी। धन्यवाद ओके। प्रवीणભાઈ। કેતનભાઈ, જે રીતે વ્યાસ સાહેબે કીધું કે ભાઈ યુદ્ધ ચાલુ છે, હવે અફઘાનિસ્તાનનો હાઈવે ખાલી છે, મતલબ હવે એ સવાલ પર જ આવું, કેમ કે અમેરિકા અને રશિયા તો અપરોક્ષ રીતે જે રીતે મહાસત્તા સાબિત કરવા માટે જે બાખડી રહ્યા છે, પણ સામે આપણે જે રીતે સંબંધો સુધારી રહ્યા છે રણનીતિની રીતે, પણ હવે અફઘાનિસ્તાનને જ્યારે આપણે ભારત મદદ કરી રહ્યું છે તો અમેરિકાનું વલણ કેવું રહેશે? અત્યારે તો બિઝી છે અલગ જગ્યા પર, પણ આ મદદ બાદ અમેરિકાનું વલણ કેવું રહેશે ભારત તરફી? આમાં એક પરિસ્થિતિ બહુ ક્લિયર છે કે અફઘાનિસ્તાનનું જીઓ સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્સ જે છેલ્લા 5 કે 7 દશકમાં રહ્યું કોલ્ડ વોર કે પછી, એટલું હવે નહીં રહે. એ સૌથી પહેલી વસ્તુ છે. યુક્રેન એ હવે યુરોપિયન યુનિયન અને અમેરિકાનું અફઘાનિસ્તાન છે. જે લોકોનું આજે જે G7 ની મિટિંગ થઈ અને નાટોની મિટિંગ શરૂ થઈ છે, તેમાં ક્લિયર કટ છે કે $65 બિલિયન ઓલરેડી અમેરિકાએ યુક્રેનને આપ્યા છે. બીજા 29 બિલિયનની વાત કરે છે. $600 બિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે સાઉથ ઇસ્ટ એશિયા, આફ્રિકાને એમાં આ લોકો ઇન્વેસ્ટ કરવા માટે $600 બિલિયન અને 2% ડિફેન્સ. એટલે અફઘાનિસ્તાનનું મહત્વ હવે ખૂબ ઓછું થઈ જશે અમેરિકા કે યુરોપ માટે. એનું મહત્વ આપણા માટે વધારે રહેશે, કારણ કે હવે જે ગેસ છે સેન્ટ્રલ એશિયામાં ગેસનું પ્રોડક્શન ખૂબ જ સારું છે અને રિઝર્વ્સ ઘણા સારા છે. તો અફઘાનિસ્તાનની જે વોર શરૂ થઈ હતી એટલા માટે થઈ જે રિઝર્વ હતા. બીજી વસ્તુ, રેર અર્થ મેટલ. ચાઇનાનું અત્યારે પરિસ્થિતિ થોડી એટલા માટે છે કે ચાઇના રશિયાની જે દૂરી છે, તો G7 અને આજે નાટોમાં પણ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે આવતા 10 વર્ષ માટે આપણે ચાઇનાનું પણ રશિયાની જેમ જ ધ્યાન રાખવું પડશે. એટલે અમેરિકા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે યુક્રેન વોર ચાલે અને ચાઇના રશિયા એક બાજુ રહે અને યુરોપિયન યુનિયન આખું જે નાટોમાં પહેલા જે બધું નાટોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી એ વ્યવસ્થિત થાય. એટલે આપણે અફઘાનિસ્તાનમાં કેટલો પાર્ટ ભજવીશું કે નહીં, એના માટે અમેરિકા કે યુરોપિયન યુનિયન ત્યારે હાલના તબક્કે કોઈ ખાસ એમને માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? એક બીજી વસ્તુ છે કે જે આરાધનજીને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં બોમ્બાર્ડમેન્ટ નહીં કર્યું. ત્યાં એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે કે તારીખે તાલિબાન પાકિસ્તાન, અને એ લોકો બોમ્બાર્ડમેન્ટ કર્યા કરતા હોય છે. અને એને લીધે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો એ લવ એન્ડ હેટ રિલેશનશિપ જેવા છે. એટલે એ લોકો જે કહેવાય ને કે બે બળિયા બાતે વળગે, એ લોકો ઝઘડતા હોય છે, ડુરાન લાઈન થવા નથી દેતા. એટલે આપણે માટે એક વસ્તુ આમાં સારી એ છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ભલે તાલિબાન એટલે એ રીતે એકબીજાને મદદ કરતા હોય, પણ ઓવરઓલ એ લોકોના સંબંધો અને આપણા સંબંધો ચાઇના કે પાકિસ્તાન જેવા નથી. આપણે એ લોકોને 60,000 કરોડની મદદ આપી છે, પણ આપણો કોઈ ઇન્ટરેસ્ટ નથી. જ્યારે ચાઇના એ લોકોએ ત્યાં આગળ આયાકમાં કોપર માઇન ખોલી છે, અને બીજી અગત્યની વસ્તુ લિથિયમ કે જે રેર અર્થ મેટલ છે, એનું 1.4 મિલિયન ટન જથ્થો અફઘાનિસ્તાનમાં છે. એટલે ચાઇનાનો ઇન્ટરેસ્ટ, સૌથી વધારે ઇન્ટરેસ્ટ તો રેર અર્થ મેટલમાં છે કે જે એમના ઓલરેડી એમના કબજામાં છે. બીજું જે ઉગી રિજનમાં મુસલમાનોનું છે એ થોડું કંટ્રોલમાં રહે, કારણ કે એ બોર્ડર જોડેલી છે. એટલે ચાઇનાનો ઇન્ટરેસ્ટ બેઝિકલી લિમિટેડ છે. એટલે હાલમાં તો ચાઇના કોઈ રિએક્શન આપશે નહીં. પણ આમાં એક બીજી અગત્યની વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જે આરાધનજી કે ડી જુરે, અને એટલે આપણે જ્યારે પ્રોપર રેકોગ્નાઇઝેશન કરીને એમ્બેસેડર મોકલીએ ત્યારે આપણે એમને તાલિબાન જોડેના સંબંધો આપણા જે કહેવાય કે નોર્મલ, પણ એ સિવાય ઘણા વર્ષોથી જેવી રીતે તાઇવાન સાથે ઘણા દિવસોના કોઈ સંબંધ નથી, પણ બધાના ઘનિષ્ઠ સંબંધ છે, આપણા સંબંધો છે. તો હવે એક જે શરૂઆત થઈ છે એ શરૂઆતમાં મેં કહ્યું પ્રમાણે જુનિયર લેવલ ઓફિસર, ડાયરેક્ટર લેવલના ઓફિસરને ત્યાં આગળ મોકલશે. એક એમ્બેસીની શરૂઆત થઈ જશે. પણ આગળ સંબંધો માટે સૌથી વધારે પહેલું આ જે ચર્ચા થઈ એમાં સિક્યોરિટી. 2008માં આપણો મારો જ એક મિત્ર હતો વેંકટેશ્વર રાવ અને એક બ્રિગેડિયર રવિ, એ બંને ત્યાં બોમ્બ બ્લાસ્ટમાં મરી ગયા હતા. એ 2008માં અફઘાનિસ્તાનમાં ઘટના થઈ હતી. એટલે અફઘાનિસ્તાનમાં આપણે જે કહેવાય કે ફૂંકી ફૂંકીને ચાલવું જોઈએ, શરૂઆત ઘણી સારી છે. હાલના તબક્કે યુરોપ અને અમેરિકાનો ઇન્ટરેસ્ટ યુક્રેન છે. હવે યુક્રેન એ અફઘાનિસ્તાન છે અને આખી જીઓ સ્ટ્રેટેજિક પરિસ્થિતિ બદલાઈ રહી છે. એટલે એની અંદર અફઘાનિસ્તાનનું મહત્વ રશિયા, ચાઇના અને ઇન્ડિયા એ ત્રણ માટે ખૂબ જ અગત્યનું છે. ચાઇના જેવી રીતે શ્રીલંકા, નેપાળ, માલદીવમાં, પાકિસ્તાનમાં છે, એવી રીતે જ અફઘાનિસ્તાનમાં પણ રહેશે. પણ કોઈ મેજર સ્ટેટમેન્ટ કોઈનું આવવાની શક્યતા નથી. ઓકે, મેજર સ્ટેટમેન્ટ આવવાની શક્યતા નથી, પણ આપણે રણનીતિક રીતે આગળ તો ચલો વધી રહ્યા છે. आराधना जी, आखिरी सवाल आपसे, आपके पास 3 से 4 मिनट है. अभी तो टेक्निकल स्टाफ पहुंचा है वहां पर एम्बेसी पे काबुल में, और ऐसी भी चर्चा है कि वीजा से लेकर जो बाकी फैसिलिटीज है
वो अभी उपलब्ध नहीं है, मतलब कि वक्त लग सकता है। तो आपके हिसाब से काबुल में हमारी एम्बेसी पूरी तरह से शुरू होने में कितना वक्त लग सकता है, और शुरू करने के बीच में कौन कौन से बैरियर है जिसका हमें सामना करना पड़ सकता है आने वाले वक्त में? जी, तो जो टेक्निकल टीम भेजी गई थी, उनका पूरा आइडिया एजेंडा ये है टू गेज द सिचुएशन इन अफगानिस्तान, क्योंकि जैसे कि बहुत सारे हादसे भी हो रहे हैं, गुरुद्वारा अटैक हुआ हाल फिलहाल में, जो लास्ट गुरुद्वारा था अफगानिस्तान में, एंड अदरवाइज ऑल्सो जहां वहां नॉन स्टेट एक्टर्स बहुत प्रेवलेंट हैं अलोंग विथ तालिबान। तो वो सारा एजेंडा ये है कि आप पहले गेज कीजिए कि कंट्री की सिचुएशन क्या है। और जैसे मैंने पहले भी कहा है कि इस वक्त ज्यादा मुद्दा इंपॉर्टेंट ये नहीं है कि हमने खोल दिया, यस एम्बेसी टेक्निकल टीम भेजी, डेलीगेशन भेजे, दैट इज फर्स्ट स्टेप, बट वेयर इज इट लीडिंग टू इज अ बिग क्वेश्चन मार्क। हम लोग अपने जैसे मैंने कहा कि इंडिया की जो इस वक्त जिस हिसाब से फॉरेन पॉलिसी चल रही है, विद इंडिया फर्स्ट बीइंग आवर प्रायोरिटी, हम डेफिनेटली ये डिसाइड करेंगे पहले हमारे स्ट्रैटेजिक इंटरेस्ट क्या है अफगानिस्तान में, क्योंकि अब तक रिलेशन इंडिया का अफगानिस्तान के साथ ऐसा रहा है, जो हम शुक्ला जी और मैं भी बात कर रहे थे, इट इज ऑलवेज अबाउट गिविंग, एंड वी डू दैट विद अ प्राइड, बिकॉज हम एक रिस्पॉन्सिबल रीजनल पावर है, एंड सबसे ज्यादा शोकेस इंडिया की ये चीज होती है अफगानिस्तान में। सो इंडिया विल डेफिनेटली फर्स्ट वर्क ऑन कि हमारे इंटरेस्ट क्या है इस वक्त, जो वहां का एक वेब बना हुआ है ऑफ डिफरेंट एक्टर्स, एक मान लीजिए एक de facto rule by Taliban along with other militants or non-state actors who are prevalent in Afghanistan's different parts. तो पहले तो हम ये जानना चाहेंगे कि हम इनमें रोल कैसे प्ले कर सकते हैं, what positive can we also play. Obviously with Pakistan, obviously उनकी हमेशा से कोशिश रहती है to have their theater of influence in Afghanistan. एक चीज जो इंडिया के फेवर में इस वक्त जा सकती है और जाएगी भी, कि इंडिया एंजॉयज अ वेरी गुड गुडविल एंड ट्रस्ट अमंग अफगान्स. वी हैव अ वेरी गुड image among Afghans. They consider India as a fellow, responsible and sincere friend, unlike other जितने external actors रहते हैं अफगानिस्तान में for their own vested interest. दूसरा है कि सोशल मीडिया में अगर आप देखो इस वक्त बहुत सारे ट्रेंड्स चल रहे हैं, पाकिस्तान लीव अफगानिस्तान, अफगानिस्तान गर्ल्स शुड गेट एजुकेटेड, एंड ऑल सारे जो ये जस्ट एक पॉइंट आउट करता है कि इंडिया हैज a good opportunity right now in Afghanistan to build the nation from the scratch, जो अभी जरूरत है उधर, economically, societally, socially, politically of course. हम तालिबान को सपोर्ट कर रहे हैं नहीं कर रहे हैं, that's a very different debate, but strategic necessity ऐसी है कि we need to engage with Taliban, and that's true for any country. तो अभी कुछ टाइम लग सकता है फॉर इंडिया, बट मेनली इट डिपेंड्स कि हम कितनी जल्दी सिचुएशन गेज करते हैं, हम अपने इंटरेस्ट क्या है, व्हाट आर आवर पर्पसेस ऑब्जेक्टिव्स बिहाइंड कीपिंग आवर डिप्लोमैट्स इन सच अ टर्मोइल सिचुएशन इन अफगानिस्तान, एंड सेकेंडली एंड मोस्ट इम्पोर्टेंटली हम अपनी जो पॉलिसीज हैं इंडिया जो हमेशा से करती आई अफगानिस्तान में, हम उनको कंटिन्यू कैसे करें, विच इज मोर अ पॉजिटिव रोल दैट इंडिया प्लेज इन अफगानिस्तान. And definitely India cannot afford to not be in Afghanistan, because strategically वो country हमारे लिए बहुत important है, and of course from a point of view of security issues such as terrorism, we need to have a very good stronghold in Afghanistan. And जैसे व्यास जी ने कहा कि इस वक्त इंडिया के लिए काफी opportunities हैं from an international relations diplomacy perspective, चाहे वो श्रीलंका हो चाहे वो अफगानिस्तान हो, because most of the focus of international community is still in the theater of Europe with Russia and Ukraine crisis on. So this is an opportunity, I think we should take it in a very positive way, कि हम engage कैसे कर सकते हैं. I'm again not saying align the word with Taliban, but engaging with Taliban to get into the reality of the situation, and हमें अपने सबसे इम्पोर्टेंट इंटरेस्ट क्या है ये डिफाइन करने के लिए बहुत जरूरत है. तो इसमें कुछ टाइम लग सकता है,
But it all depends on how fast Indian policymakers go and how serious they are about developing or reorienting their policies towards Afghanistan. ઓકે, નાતો તો વ્યાસ સાહેબ વર્ષો જૂનો છે, સંપર્ક કપાયો તો ફરીથી મજબૂતાઈથી જોડાઈ જાય આવનાર દિવસો માટે. કન્ક્લુડિંગ કોમેન્ટ સર, 1 મિનિટ છે. નહીં, અફઘાનિસ્તાન પહેલા પણ આપણા માટે અગત્યનું હતું, અત્યારે પણ આપણા માટે અગત્યનું છે. પણ ચેતનભાઈએ જે કહ્યું તે પ્રમાણે આપણે બહુ અત્યારે શરૂઆત થઈ છે, એટલે બહુ આમ એકદમ આપણે રાજી થઈએ એટલે એકદમ છાપરે ચડીને નાચવા માંડીએ છીએ, એટલે એ કરવાની જરૂર નથી. ડિપ્લોમસી ઇઝ અ ગેમ ઓફ ચેસ and it doesn't deliver overnight results in most of the cases. એટલે આપણે cautiously we must build our bridges and we must rekindle the kind of a feeling in Afghans that we are their reliable and also capable friends, because simply reliability doesn't mean if we were like Sri Lanka in our other economic or other parameters. So I think both at this juncture India can afford, and we should move our game very astutely, and I'm sure we have the diplomats and also political leaders capable of handling this situation. ઓકે, કેતનભાઈ કે કહેવા માંગે 20 સેકન્ડ છે સર, જસ્ટ પ્લીઝ સર. આમાં સૌથી પહેલા 2-3 મહિનામાં જી. સિમ્પલ કોન્સ્યુલર સર્વિસ શરૂ થશે, હા, અને પછી આવતા વર્ષ એટલે 1-2 ડિપ્લોમેટ. આપણી સિક્યુરિટી ત્યાં ઘણી સારી છે, ફેન્ટાસ્ટિક અરેન્જમેન્ટ ઇન એમ્બેસી, એટલે કોન્સ્યુલર સર્વિસ થોડી ઘણી શરૂ થશે પહેલા, અને પછી આવતા વર્ષે વી કેન હોપ ફોર ધ બેસ્ટ. ઓકે, આપણે અપેક્ષા તો એ જ રાખીએ, હોપ ફોર ધ બેસ્ટ. ભૂતકાળના જે નાતાઓ છે આવનાર સમયમાં જે આપણી જરૂરિયાત છે અથવા સંબંધો છે વધુ ગાઢ બને અને વ્યૂહાત્મક રીતે આપણે આગળ વધીએ અફઘાનિસ્તાનમાં. ભલે ફોકસ ત્યાં આજકાલ અફઘાનિસ્તાન વિશ્વનું અફઘાનિસ્તાન જેમ કહ્યું ને કે બનેલું છે યુક્રેન, એમાં આપણો ફોકસ વધારવો પડશે અફઘાનિસ્તાનમાં. ધન્યવાદ કેતનભાઈ, વ્યાસજી અને આરાધનાજી. રિયલી બેટ Listen someday. જી, We want to listen someday that this is Praveen Ahir reporting from Kabul Wow. for GSTV. વી હોપ સો સર, વી હોપ સો. ધન્યવાદ સર, ત્રણેય રિયલ ડિબેટમાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.